આ સાથે જ આગળ વધીએ અને આજે પાવર ઇક્વિપમેન્ટ કાઉન્ટર પણ ફોકસમાં છે અને જોરદાર ખરીદારી આપણને કંપનીઓમાં જોવા મળતી દેખાઈ રહી છે. યુએસના એક પગલાંના કારણે સીધો ફાયદો ભારતની પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓને અહીંયાથી થતો દેખાઈ શકે છે અને આ શું નિર્ણય અહીંયાથી યુએસ તરફથી લેવામાં આવ્યો છે તેની માહિતી લઈએ. આપણી સાથે સહયોગી વિની મોતીવાલા જોડાઈ ગયા છે. વિની, જણાવો, પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓમાં તેજી પાછળના શું કારણો? બિલકુલ, તો આજે યુએસથી એક ઓર્ડર, એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ થયો છે. એમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર શું છે? એકચ્યુઅલી પ્રેસિડેન્ટ ટ્રમ્પે સાઇન કરી કે નેશનલ ઇમરજન્સી ડિક્લેરેશન કર્યું. આ યુએસને જે પ્રોડક્ટ્સ એ લોકો પરચેસ કરે છે, ઇમ્પોર્ટ કરે છે, ફોરેન મેડ પાવર ગ્રીડ ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ્સ, એના પર આ લોકોએ રિસ્ટ્રિક્શન લગાડી છે આ એક્ઝિક્યુટિવ ઓર્ડરથી. કે આ બધા પ્રોડક્ટ્સ બહુ ઇમ્પોર્ટ થાય છે યુએસમાં. સ્પેસિફિકલી આ લોકોનું જે ઇમ્પોર્ટ જે કન્ટ્રીથી થાય છે સૌથી વધારે છે એ ચાઇનીઝ સાઇડથી અને ચાઇનાથી વધારે ઇમ્પોર્ટ થાય છે, ચાઇનીઝ કંપનીથી વધારે ઇમ્પોર્ટ થાય છે. તો એનાલિસ્ટ શું કહે છે કે આ જે ચાઇનીઝ કંપનીથી વધારે ઇમ્પોર્ટ થાય છે, લાઇકલી આના લીધે એ લોકોએ આ રિસ્ટ્રિક્શન ઓર્ડર દીધું છે. હજી ડિટેલ્સ બાકી છે કે કયા વેન્ડર્સને એ લોકોએ રિસ્ટ્રિક્ટ કર્યું છે, કયા ઇક્વિપમેન્ટ્સ રિસ્ટ્રિક્ટ થયા છે, એની લિસ્ટ આવવાની બાકી છે. પણ હમણાં આ એક્ઝિક્યુટિવ ઓર્ડર એ લોકોએ ઇન જનરલ પાસ કર્યું છે પાવર ગ્રીડ ઇક્વિપમેન્ટ માટે, જે એ લોકોના કન્ટ્રીમાં આવે છે, યુએસમાં આવે છે, ફોરેન મેડ પાવર ગ્રીડ ઇક્વિપમેન્ટ માટે. એનાલિસ્ટ અહીંયા હાઇલાઇટ કરે છે કે જે પ્રાઇમરીલી ચાઇનાથી જે પ્રોડક્ટ્સ આવે છે અક્રોસ સેગમેન્ટ્સ છે. અહીંયા ટ્રાન્સફોર્મર્સ, જેનરેટર્સ, BESS પ્રોડક્ટ છે, ગ્રીડ કનેક્ટેડ છે, ટર્બાઇન્સ છે, ઇન્વર્ટર્સ છે, એ બધા પ્રોડક્ટ આવે છે. અને એમાં સોફ્ટવેર સોલ્યુશન બી ઇન્ક્લુડ થાય છે, કેમ કે ડેટા સેન્ટરની ડિમાન્ડ વધી ગઈ, ગ્રીડ ઇન્ફ્રા વધી ગયું, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ વધી ગયું, એ બધામાં આ પ્રોડક્ટ્સ યુઝ થાય, એટલે એ લોકોનું ઇમ્પોર્ટ અહીંયાથી વધી ગયું. તો એ લોકો એના માટે રિસ્ટ્રિક્ટ કરે છે. મેઇનલી આ ચાઇના માટે ક્રેકડાઉન ઇઝ વોટ એનાલિસ્ટ હાઇલાઇટ કરે છે. એના અલાવા આ ઇન્ડિયન કંપનીઝ માટે કેમ પોઝિટિવ થઈ જાય? આજે આ પાવર ગ્રીડ ઇક્વિપમેન્ટ પ્લેયર્સ આજે કેમ બાઝિંગ છે? કેમ કે કોમ્પિટિશન ઓછું થઈ જાય. હવે યુએસનું જે એક્સપોઝર છે ઇન્ડિયન કંપનીઝ માટે, એ લોકો મે બી એ વધારી શકે, થોડું એક્સપોઝ એ લોકોને મળશે, મે બી ફૂલ અમાઉન્ટ નહીં મળે, પણ થોડું બેનિફિટ થઈ જાય એ લોકોના માટે, વધારે થઈ જશે એક્સપોઝર, એટલે એ પોઝિટિવ થઈ જશે ઇન્ડિયન મેકર્સ માટે, ઇન્ડિયન પાવર ગ્રીડ ઇક્વિપમેન્ટ મેકર્સ માટે. તો આના માટે બેનિફિટ કોને થયું? GE Vernova T&Ds, Hitachi Energy, CG Power, અપાર ઇન્ડસ્ટ્રીઝ, એટલે આ બધા પાવર ઇક્વિપમેન્ટ પ્લેયર્સ, પાવર ગ્રીડ ઇક્વિપમેન્ટ પ્લેયર્સ આજે ફોકસમાં છે અને બઝિંગ છે. જી, આભાર વિની આપનો.